નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઉનાળુ વેકેશન પતી ગયા બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, ત્યારે સોજિંત્રામાં શાળા તોડી પાડી પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા વિદ્યાર્થીઓ મંદિરના શેડ નીચે કરી રહ્યા છે અભ્યાસ. ચાણસ્મા તાલુકાના સોજિંત્રા ગામમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના નવનિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર કર્યાના 1 વર્ષ બાદ પણ શાળા બનાવવા માટે કામગીરી શરૂ ન થતાં ના છૂટકે વિદ્યાર્થીઓ કાળઝાળ ગરમી વચ્ચે મંદિરના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓના હિતમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી શાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ચાણસ્મા તાલુકાના સોજિંત્રા ગામની પ્રાથમિક શાળાના નવા ઓરડા મંજૂર થતાં જ વહીવટીતંત્ર દ્વારા જૂના ઓરડા પાડી નાખવામાં આવ્યા હતા અને તેના કાટમાળની હરાજી પણ કરી દેવામાં આવી હતી. તંત્રને આશા હતી કે ટૂંક સમયમાં નવી શાળા તૈયાર થઈ જશે, પરંતુ કાટમાળ હટાને આજે 1 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ હજુ સુધી 1 ઈંટ પણ મુકાઈ નથી. પરિણામે કાળઝાળ ગરમીમાં શેડ નીચે શેકાઈને અભ્યાસ કર્યા બાદ બાળકો હવે આગામી ચોમાસાની ઋતુમાં વરસાદ વચ્ચે ક્યાં બેસીને ભણશે તે પણ એક મોટો સવાલ છે. આ ગંભીર બાબતે ગામના સરપંચ દ્વારા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરને ઓરડાના બાંધકામ અંગેની ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરી કામ શરૂ કરવા કડક સૂચના આપી છે. જો કે સરકારી બાબુઓની ઢીલી નીતિના કારણે હજુ સુધી ટેન્ડર પ્રક્રિયા કાગળ પર જ અટકેલી છે. શાળાની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે મહાદેવના મંદિરના શેડ નીચે બેસીને 2 વર્ગના બાળકોને સાથે જ બેસાડવામાં આવે છે, જેના કારણે અભ્યાસમાં છેલ્લા 1 વર્ષથી તકલીફ પડે છે. તો સરકાર દ્વારા આ શાળાનું બાંધકામ ઝડપથી શરૂ કરી નવા વર્ગો આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. તો શાળાના આચાર્ય ભૂરાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સોજિંત્રા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો છે, જેમાં 140 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જર્જરિત શાળાના મકાન અને ઓરડાને દૂર કરાયા છે, પણ નવા બનાવવા માટેની કામગીરી હજુ સુધી શરૂ કરાઈ નથી, જેથી શાળામાં 2 વર્ગો છે તેમાં 2 ધોરણના બાળકોને ભેગા બેસાડવામાં આવે છે, તેમજ મંદિરના શેડના અંદરના અન્ય 2 ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસીને ભણાવવામાં આવે છે, જેથી બાળકોને પણ તકલીફ પડે છે. સોજિંત્રા ગામની શાળામાં ઓરડાઓ બનાવવાનું આયોજન હતું. આ કામગીરી માટે જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું હતું તેને સરકારે કોઈ કારણોસર બ્લેકલિસ્ટ કરી દીધી છે. આ સમગ્ર મામલો હાલ કોર્ટના દ્વારે પહોંચ્યો હોવાથી નવીન કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે. ગામ લોકોની રજૂઆતના પગલે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોજિંત્રા પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે અન્ય કોઈ એજન્સીને ટેન્ડર આપી બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરાઈ છે. ભારતી અમૃત ભારતી સોજિંત્રા પ્રાથમિક શાળાનો હું એસએમસી અધ્યક્ષ છું અને છેલ્લા 12 મહિનાથી અમારા બાળકો અતિશય પીડામાં, ગરમીમાં, ઠંડીમાં અને સામે ચોમાસું આવે છે, એના કારણે અમારા જે સ્કૂલના ઓરડા પાડી નાખેલ છે અને આજ સુધી કોઈ રિનોવેશનનું કામ ચાલુ કરેલ નથી. અને બાળકો મંદિરના શેડમાં બેસે છે, અડધા બાળકો ખુલ્લા શેડમાં બેસે છે અને બાળકોને ખૂબ તકલીફ પડે, શિક્ષકોને તકલીફ પડે. અને આના લીધે અમારી સ્કૂલમાંથી 10 બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે હાલ દાખલા કાઢીને જતા રહે, એટલે અમારી સ્કૂલમાં એકદમ બાળકોની ઘટ પડશે, સંખ્યા ઘટી જશે અને તકલીફો ઘણી બધી પડે છે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ જલ્દી આનો કંઈક ઉકેલ લાવો. અહીંયા લગભગ 104 જેટલા બાળકો ભણે છે અને વ્યવસ્થામાં અહીંયા 2 ક્લાસ છે હાલ ચાલુ. એક કોમ્પ્યુટર રૂમ છે, એમાં આપણે 1 થી 3 ધોરણ તો બેસાડીએ છીએ, 4થું 5મું અહીં બીજા ક્લાસમાં બેસાડીએ છીએ અને 6, 7, 8 આપણા મંદિર છે મહાદેવજીનું છે, તો મંદિરની અંદર વ્યવસ્થા કરેલ છે, વૈકલ્પિક વ્યવસ્થા હાલ તાત્કાલિક. મંદિરમાં હાલ અહીંયા રૂમની વ્યવસ્થા નથી, એટલે બેસવા પડે સાહેબ. એટલે આપણે અહીંયા લગભગ 12 મહિના જેવું થઈ ગયું, બરાબર. હવે ટેન્ડરની કંઈક પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા છે, આપણને ખ્યાલ નથી, પણ વહીવટી પ્રક્રિયામાં થોડુંક અટવાનું છે, એટલે એના કારણે અમે અહીંયા વ્યવસ્થા કરી છે વૈકલ્પિક હાલ. હા, જૂના રૂમો થોડે લગભગ 12 મહિના જેવું થઈ ગયું. હા, એટલે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અમે. ચાવડા ભુરાજી. હા, મારું નામ વાઘેલા હરપાલસિંહ બાબુજી, હું ગામનો સરપંચ હાલ ચાલુ. અમારે વર્ષો જૂની સ્કૂલ સોજિંત્રા પ્રાથમિક શાળા, એના જર્જરિત ઓરડા હતા અને જે
નવી બાંધકામ માટે મૂકેલી શાળા અને પાસ કરવામાં આવી હતી. અહીંના 1 વર્ષ પહેલાં, અત્યારે 1 વર્ષ પહેલાં એને 6 જેટલા ઓરડા તોડી નાખવામાં આવ્યા છે. અને તોડ્યા પછી કોઈ નવું કામકાજ માટે કોઈ કાર્યનું આગળ કોઈ ચાલુ કરી નહીં વિધિ. એટલે અમારે એના હિસાબે અમારા ગામના હાલ ચાલુ સત્રમાં 10 બાળકોએ હાલ દાખલા અહીંથી લઈ અને કોઈ બીજી સ્કૂલમાં ભણવા માટે મજબૂર થઈ ગયા. બરાબર, રોજે રોજ આવી રીતના થાય છે અને અમારા ગામની સંખ્યા ઘટી જશે તો એક દિવસ એવો આવશે કે આ સોજિંત્રા સ્કૂલ બંધ કરવી પડશે. જે આ વાતનો કોઈ નિકાલ લાવવો સરકારશ્રીની અમારી ખાસ અપીલ છે. વિદ્યાર્થીઓને અત્યારે બેસવામાં બહુ જ મોટી તકલીફ. આટલી ગરમીમાં એ શેડ મંદિરના અમારા બાજુ સ્કૂલના બાજુ મહાદેવનું મંદિર છે તો શેડમાં બેસે છે હાલ. તો આવી લૂનો બહુ તકલીફ પડે છે અને બાળકો બહુ સામે ચોમાસું આવવાથી વરસાદની બહુ તકલીફ રહેશે. અને આ અંદર સ્કૂલમાં એક શેડ છે તો શેડમાં બેહાડવામાં આવે છે બાળકોની. હવે આવી બધી તકલીફો વચ્ચે અમારા ગામના બાળકો ભણી રહ્યા છે. માંગ તાત્કાલિક સ્કૂલ બનાવી. સોજિંત્રા પ્રાથમિક શાળાના ઓરડા જ્યારે એનો ડેમેજ સર્ટી આવ્યું ત્યારે અમે તોડી પાડવા માટે મંજૂરી આપેલી હતી. તે અન્વયે શાળાના વર્ગખંડો ઉતારી પાડવામાં આવેલ છે જે જર્જરિત હતા, બાળકો માટે નુકસાન કરતા હતા. જે અંતર્ગત રાજ્ય કક્ષાએથી બાંધકામ શાખા સમગ્ર શિક્ષા કચેરી દ્વારા જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવે તો એવી મારી જાણમાં છે. અને એ એજન્સીને કંઈ અમારી જાણમાં આ બાબતે રજૂઆત થતાં તપાસ કરતાં એ એજન્સીને રાજ્ય કક્ષાએથી બ્લેકલિસ્ટ જાહેર કરેલ છે, જેના કારણે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ નથી, જેના કારણે હાલ કામ શરૂ થઈ શકેલ નથી. આ બાબતે અમારી ગ્રામજનોની બીજાની રજૂઆત આવતા અમે તાત્કાલિક સમગ્ર શિક્ષા ગાંધીનગર કચેરીને આ બાબતે જાણ કરી અને તાત્કાલિક એજન્સી નિયત કરવા જણાયેલ છે. એજન્સી નિયત થઈ હતી, જે પણ એજન્સી નિયત થશે એની સમય મર્યાદામાં કામ પૂરું થાય એ માટે અત્રેથી કાર્યવાહી કરવામાં આવશે. નહીં, એજન્સીની કાર્યવાહી સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા થાય છે અને ત્યાં દ્વારા એજન્સી નક્કી થઈને ત્યાંથી જ વર્ક ઓર્ડર આપવામાં આવે છે. જ્યારે વર્ક ઓર્ડર આપવામાં આવે ત્યારે અમારા સમગ્ર શિક્ષાની બાંધકામ શાખામાં સમગ્ર શિક્ષાના એન્જિનિયર હોય છે, તે દ્વારા સમયસર કામ પૂરું થાય છે એની મોનિટરિંગ કરવામાં આવે છે અને એ બાબતે એજન્સીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.